ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વીબી ગ્રામ જી કાયદા સામે આક્રમક મોરચો ખોલવામાં આવ્યો છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા મનરેગાને બચાવવા માટે પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક આંદોલન ચલાવવામાં આવશે। વી.કે. હુંબલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા મનરેગા કાયદામાં કરાયેલા સુધારા ગ્રામીણ ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા કામદારો, દલિત અને આદિવાસી સમુદાયો સાથે સીધો દગો છે। દુષ્કાળ, પૂર અને આર્થિક સંકટના સમયમાં મનરેગા લાખો પરિવારો માટે જીવનરેખા સમાન રહ્યો છે, પરંતુ ભાજપ સરકાર તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહી છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે નવા વીબી ગ્રામ જી કાયદા હેઠળ મનરેગાનો અધિકાર આધારિત સ્વરૂપ ખતમ કરી રોજગારી સરકારની મરજી પર આધારિત બનાવી દેવામાં આવી છે। ગ્રામસભા અને પંચાયતોની સત્તા છીનવી લઈને તમામ નિર્ણયો દિલ્હીમાં કેન્દ્રિત કરવામાં આવ્યા છે, જેના કારણે પંચાયતો માત્ર કાગળ પૂરતી રહી જશે। આજની પત્રકાર પરિષદમાં કોંગ્રેસના કચ્છના પ્રભારી સંજયભાઈ આમળાની, કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા, રામદેવસિંહ જાડેજા, ગનીભા કુંભાર, ધીરજ ગરવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન યુપીએ શાસન દરમિયાન જે ક્રાંતિકારી એક્ટ લાવવામાં આવ્યો હતો અને એના અન્વયે મનરેગા અસ્તિત્વમાં આવ્યું હતું, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ, એનું નામ બદલીને યોજનાનો હાર્દ અને યોજનાનો આત્મા બદલીને એના બદલે વીબી ગ્રામ આજીવિકા યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ પગલું નિંદનીય છે। એક ક્રાંતિકારી એક્ટનું ગળું ઘૂંટવાનું પાપ મોદી સરકારે કર્યું છે અને તેના વિરોધમાં આ કાયદાને મૂળ સ્વરૂપે પાછા લાવવા માટે કોંગ્રેસે દરેક તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે એક અભિયાન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અહીંયા આગળ કચ્છ જિલ્લા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ સમિતિ અન્વયે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। યોજનાને લીધે ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં ગરીબોની આવકમાં 14% જેટલો વધારો થયો હતો। એક સર્વે મુજબ 26% ગરીબી ઘટી હતી અને લોકોને લઘુત્તમ વેતન દર મળતો। આ યોજનામાં કોઈ લિંગ ભેદ નહોતો, મહિલા અને પુરુષને સમાન વેતન મળતું હતું। સમાજના ગરીબ લોકોને નાત જાતના કે આર્થિક ભેદભાવ વગર લાભ મળતો હતો। એવી ક્રાંતિકારી યોજનાને બંધ કરવાનું પાપ આ મોદી સરકારે કર્યું છે અને એને એવા સ્વરૂપે લાવે છે કે જેને લીધે કેન્દ્ર સરકારનો બોજો ઘટે છે, આર્થિક બોજો રાજ્ય સરકારો ઉપર પહેલાં 10% બોજો હતો, હવે 40% બોજો થશે। કોઈપણ રાજ્ય સરકાર જે દેવા હેઠળ ડૂબેલી હોય એ આ યોજના શરૂ નહીં કરે। ટૂંકમાં આડકતરી રીતે આ યોજનાનું ગળું મોદી સરકાર ઘૂંટી રહી છે અને એને કોંગ્રેસ પક્ષ એનો જોરદાર વિરોધ કરી રહ્યો છે અને અમે પ્રતિજ્ઞા લીધી છે કે સરકાર પર એવું જનમતનું દબાણ ઊભું કરીશું કે આ કાયદો મૂળ સ્વરૂપે પાછો લાવવો પડે। આજની અમારી પ્રેસના મહત્ત્વના મુદ્દા એ હતા કે દેશના જે તે વખતની યુપીએ સરકાર અને અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય સોનિયા ગાંધીજીએ એક મનરેગા યોજનાનો કાયદો બનાવ્યો હતો। મનરેગા યોજનાનો કાયદો એટલા માટે બનાવવામાં આવેલો હતો કે ગરીબમાં ગરીબ વ્યક્તિને એમને ઘર બેઠે રોજગારી મળે એના માટેનો આ કાયદો બનાવેલો હતો અને ખૂબ લોકો માટે આશીર્વાદરૂપ બનેલો હતો। આજે અનેક જગ્યાએ આ મનરેગા યોજના મારફત લોકોને રોજગારી મળતી હતી। આ કાયદામાં જોગવાઈ એવી હતી કે ગ્રામ પંચાયત કે ગ્રામસભા જે નક્કી કરે એ કામો મંજૂર કરવામાં આવતા હતા। જ્યારે પણ લોકો માંગે, જ્યારે એને સમય મળે ત્યારે એમ કે મારે રોજગારી જોઈએ છે તો 15 દિવસની અંદર એ કાયદાની જોગવાઈ મુજબ એમને
રોજગારી આપવા માટેનું કામ આપવા બંધાયેલી સરકાર હતી, એને બદલે આ મહત્વાકાંક્ષી હાલના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે આ યોજનાનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે. જે મહાત્મા ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના હતી એનું નામ હટાવી અને નવું વીબી રોજગારી યોજના એટલે કે વિકસિત ભારત યોજના નામ આપવામાં આવ્યું છે. પણ આ વિકસિત ભારત નહીં પણ વિનાશકારી ભારત એવું આ યોજનાને લઈને બનશે, કારણ કે આ યોજના ધીરે ધીરે આ સરકાર બંધ કરવા માંગે છે. આ સરકાર અત્યારે યોજનામાં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે હવે પંચાયત નક્કી કરતા કે સરપંચ નક્કી કરતા એ કામો નહીં, પરંતુ સરકાર જે નક્કી કરશે એવા જ કામો મંજૂર કરવામાં આવશે. અને ભાજપના નેતાઓના ઇશારે જે કામો ભાજપના નેતાઓને ભ્રષ્ટાચાર કરવા માટે અનુકૂળતા હશે એવા કામો મંજૂર કરવામાં આવશે. અને એમાં પણ આ યોજનામાં પહેલાં 90% કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હતી, હવે માત્ર અને 10% જે તે વખતે રાજ્ય સરકારની ગ્રાન્ટ હતી. પરંતુ આ નવા કાયદામાં 60% કેન્દ્ર સરકારના અને 40% જે તે રાજ્ય સરકારનો હશે. હવે રાજ્ય સરકારને પોતાની યોજનાઓ ચલાવવા માટેનું ફંડ નથી, તો આ જે રોજગારી યોજના છે એમાંથી ક્યાંથી ફંડ પૂરું પાડશે? એટલે રાજ્ય સરકાર એવું કહી દેશે કે અમારી પાસે ફંડ નથી, એટલે લોકોના રોજગારીનો લાભ મળશે નહીં.